afternoon. પ્રશ્ન એ છે કે 108 શેની માટે? હવે આમ મારો વિષય છે કે નહીં ખબર નથી. એટલે સત્ય જ્યારે વ્યક્ત થાય છે ત્યારે બે નિયમ ને આધીન થઈને વ્યક્ત. એક છે લો ઓફ 3 અને લો ઓફ 7. લો ઓફ 3 નું આપણા શાસ્ત્રમાં ખૂબ ઉલ્લેખ છે, પણ લો ઓફ 7 નું ક્યાંય ડાયરેક્ટલી ઉલ્લેખ મળતો નથી કોઈ પણ શાસ્ત્રની અંદર. તો એવું આપણે માનવું કે ઋષિઓને ખબર નથી, એ તો શક્ય નથી. ક્યાંક છુપાયેલું તો હોવું જોઈએ. આપણે ઓમકાર કરીએ, આપણે કહીએ કે એક ઓમકારનો પહેલો નાદમાં 7 લોકની ઉત્પત્તિ થઈ. ભૂ ભવ સ્વ મહાજન તપસત્યમ. તો 7 ત્યાં આપણને જોવા મળે. 7 નો લો જ્યારે વ્યક્ત થાય છે ત્યારે એ ઓક્ટેવ પ્રમાણે, મ્યુઝિકલ ઓક્ટેવ્સ પ્રમાણે વ્યક્ત થાય છે. હકીકતે મ્યુઝિકલ ઓક્ટેવ્સ આમાંથી લેવાઈ ગયું, આ લોનું એક્સપ્રેશન. અને એ આપણા શાસ્ત્રમાં ક્યાંય પણ એનો ઉલ્લેખ મળતો નથી. કાં તો ગાયત્રી મંત્રની અંદર છુપાયેલું છે, જેમ આપણે વાત થઈ ભૂ ભુવ સ્વ, કાં તો આ 108 ની અંદર છુપાયેલું છે. કારણ કે જે લો ઓક્ટેવ્સ બને છે એમાં જે પાયો છે એ 369 છે. 36 36 36 108 એટલે 9. એટલે એક્ઝેક્ટલી 108 શેની માટે? મેં નેટ ઉપર ઘણા બધા એક્સપ્લેનેશન હતા, એકે મને જચ્યા નતા. કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે 108 નો ફરક છે ને પૃથ્વી ને ચંદ્ર વચ્ચે 108 નો ફરક છે, પણ એ કંઈ જચ્યું નહીં. તો એક્ઝેક્ટલી શેની માટે 108? હા, તો આ સમજી શકાય કે લો ઓફ ઓક્ટેવ્સ જે છે, કારણ કે સત્ય આ બે લો માંથી વ્યક્ત થાય. તો એવું બની ન શકે આપણા શાસ્ત્રની અંદર લો ઓફ 7 નો ઉલ્લેખ ન હોય. હોવો તો જોઈએ ક્યાંય, તો હજી ક્યાંય મળ્યો નથી. છુપાયેલું મળે છે અમુક જગ્યાએ, પણ અઘરું છે. એટલે ઘણા ગીતાના શ્લોકને જ્યારે આપણે એના ઉલટા અર્થ કરીએ તો છુપાયેલું મળે છે, ડાયરેક્ટલી ક્યાંય મળતું નથી. બીજું, મંત્ર જે ગણવાનું વિષય હતું એ હું પોતે માનું છું કે એમાં ક્યાંય ગણતરી નથી. આ પાછળથી આ બધું ગણતરીનું આવી ગયું. ભગવાનને ગણતા નથી આવડતું. એક આ મનુષ્યનું મન છે જે બધું એને ગણવાની બધી એને અકાઉન્ટિંગ બહુ સારું આવડે. તો અમને જ્યારે તાવડિયાજીએ ગણતરી શીખડાવી એ આ રીતે શીખડાવી હતી. આ રીતે અમે ગણતા.
એટલે મુખ્ય વાત એ હતું કે તો આપણને કંઈક જો લોહીની સંવેદના ફીલ થાય અને એ સંવેદનાનું આપણે આમ કરતા જાય તો મંત્ર જે છે એ આપણા લોહીની અંદર આપણા શું કહેવાય નાડીની અંદર એ પુરાવાતો જાય. એટલે જેમ આપણે કોઈ વસ્તુને લેપીએ એમ આપણા લોહીને આપણે મંત્રના નાદથી લેપીએ. આ એની ટેકનિક હતી ગણવાની આ રીતે. એટલે આપણે પોઝ કરીએ 1, 2, 3 એ રીતે. તો આ ગણવા માટે નહોતું. અને કદાચ હું એમ માનું કે 108 જો કેન્દ્ર હોય ક્યાંક અને એ રીતે આ ગણવામાં તો એ રીતે કંઈક ગણતરી આવી હોય. બની શકે કે મંત્ર લોહીની અંદર પહોંચે, નાડીની અંદર પલ્સ બીટની અંદર પહોંચી જાય મંત્ર. એટલે એ ખાલી પલ્સ બીટ ન રહે, એ ખાલી લોહીનું ભ્રમણ ન રહે, એ મંત્રના રેઝોનન્સની સાથે એ લોહીનું ભ્રમણ થાય. આવું કંઈક મને સૂજે છે. વધારે તો બહુ મને ખબર નથી. બાકી નેટ ઉપર તો મેં વાંચ્યું થોડું, બધું પકડાતું નહોતું બપોરે. ઘણા લોકોએ કંઈક ને કંઈક લખ્યું છે. જગી વાસુદેવે પણ લખ્યું છે, પણ એકેની અંદર મને ક્યાંય આમ તથ્ય જેવું ક્યાંય લાગ્યું નહીં કે કોઈ મિસ્ટ્રી એ લોકોએ કોઈ ઉલ્લેખ કર્યો છે એમાં લાગ્યું નહીં મને. પણ કોઈ પણ નિર્માણ થાય છે જીવનની અંદર તો ત્યાં એ 3 ગુણના કારણે નિર્માણ થાય છે. કોઈ પણ એક ગુણ જો મિસિંગ હોય તો ક્રિએશન બની ન શકે. જીવનની કોઈ પણ ઘટના, અંદરની કોઈ પણ ઘટના, એ જ્યારે કંઈ પણ બને છે ત્યારે 3 મળે તો જ ભેગા થાય. એક્ટિવ, પેસિવ, ન્યુટ્રલાઇઝિંગ. અને એકનો અભાવ હોય તો બની નથી શકતું. પવન આવે છે, રજગુણ. એક બિલ્ડિંગ છે, પવનને રોકે છે, એ તમગુણ. પણ એ બિલ્ડિંગ ઉપર પવન ચક્કી છે, ઓલું વ્હીલ, એ જે પવન બિલ્ડિંગને અટકે છે એને ફેરવીને જુદા ટ્રાન્સફોર્મેશન, એ સત્વગુણ. આ સમજાય છે. એક લીવર છે, રજગુણ, ઉપર આપણે શું કહે મૂકીએ છીએ કઈ વજન, તમગુણ. ફલક્રમ છે, સત્વગુણ. આવી રીતે આપણે જોઈએ તો જીવનની અંદર કંઈ પણ બને છે આ 3 ભેગા થાય છે તો બને છે. 3 વગર કંઈ પણ બની નથી શકતું જીવનની અંદર. પણ એ 3 જ્યારે સમયમાં ચાલે છે ત્યારે ખાલી 3 નો નિયમ લાગુ નથી પડતો, કોઈક નવો નિયમ લાગુ પડવો જોઈએ. મને ઈચ્છા થાય છે કંઈક બનાવવાનું, તો એ રજગુણ છે. એ ઈચ્છા થાય છે એની સામે અડચણો આવશે. તમે અત્યારે નક્કી કરશો કે ભાઈ મારે રોજ એક્સરસાઇઝ કરવી છે. હવે અહીંયા પહેલી વાર શીખી ગયા એટલે તમે નક્કી કરશો કે મારે રોજ કરવી છે, રાઈટ? પણ એની સામે અડચણો આવવાના જ છે. જ્યાં રજગુણ છે ત્યાં તમગુણ છે. હકીકતે લો એવો છે કે એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. કઈ ન્યૂટનનો નિયમ છે એવો નથી, નોટ ધ થર્ડ લો ઓફ મોશન ઓફ ન્યૂટન. આ તો પહેલેથી બધાને ખબર જ હતી કે જેટલું અંદર રજગુણ ઉત્પન્ન કરું છું એટલું સામે તમગુણ મળવા જ આવે. અને આને માયા કહેવાય.
આ આપણે આની જો સમજણ હોય તો આપણને જીવનમાં એ જ ક્ષણે ઘણું બધું ક્લિયર થઈ જાય. મને આ પોસાતું નથી, છતાંય આ વસ્તુની મારી અંદર કામના છે. કામના છે એ રજગુણ, પણ જેવું મેં કામના કર્યું એ મને ખ્યાલ જ નથી આવતો કે તમગુણ મેં ભેગું કરી લીધું. કારણ કે એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. આ પકડાય છે આ પોઈન્ટ? હવે થોડી ગહેરાઈમાં આપણે એ આપણને ખ્યાલ નથી આવતો. હું એમ કરું છું કે આ ભાઈએ આવું ન કરવું જોઈએ, રજગુણ મેં ઉત્પન્ન કર્યું, પણ મને એ ખ્યાલ જ નથી આવતો કે એ રજગુણ કરવાથી મેં ભેગું કરી લીધું. અને ધીમે ધીમે જેટલી હું ઈચ્છા કરતો જાઉં છું એમ તમગુણ ભેગું થતું જાય છે. અને સવારથી સાંજ મારું, હું ઈચ્છાનો મશીન છું. સવારથી સાંજ મારા વાઈફ જો પ્લેટ આવી રીતે મૂકે ટેબલ, આવી રીતે ન મુકાય, આવી રીતે મુકાય. હું ઈચ્છાનો મશીન છું. અને હરેક ઈચ્છા રજગુણ છે, એટલે તમગુણ ભેગું થઈ ગયું. અને સાંજ સુધી મેં તિજોરીની અંદર કેટલું તમગુણ ભેગું કર્યું એ મને ખબર નથી. અને એ તમગુણ મારા લાઈફની અંદર ગમે ત્યાં ગમે તે સ્થિતિએ એ વ્યક્ત થવાનું છે. લોકો મને આવીને કે એ તો બહુ સાદા માણસ હતા, એને કોઈનું કંઈ કર્યું નહોતું, હા, એને શું કામ કેન્સર થયું? પણ તમગુણ ભેગું થઈ ગયું હતું. આને કોણ રોકવાનું છે? એને ભલે બહારથી કોઈનું કંઈ કર્યું નહોતું. અહીંયા હર ક્ષણે ઈચ્છાનું મશીન છે. અને એ તિજોરીમાં જે તમગુણ ભેગું થતું જાય છે, આપણે તો માંગ કરતા જ જાય છે. દીકરો ઘરની બહાર ગયો તો અંદર માંગ છે, એને રસ્તામાં કંઈ થવું ન જોઈએ. દીકરો એક્ઝામ આપવા ગયો તો અંદર તો માંગ છે કે સારા માર્કે પાસ થાય. એવો એક ક્ષણ છે દિવસની અંદર જ્યાં માંગ નથી. રજગુણ બનાવવાની ફેક્ટરી છે આપણે. અને જેટલું રજગુણ, એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન, એટલું તમગુણ તિજોરીમાં ભરાતું જાય છે. પછી હું કહું કે મારા જીવનમાં આ દુઃખ આવ્યું, હા, મારા જીવનમાં આ સરખું ન ઉતરી ગયું, મને બિઝનેસમાં લોસ થઈ ગયો ને તેમ થઈ ગયું. પણ એ ખ્યાલ જ નથી કે તમગુણ હું ભેગું કરતો જાઉં છું. અને તમગુણ જે વ્યક્ત થાય એ અડચણના રૂપમાં વ્યક્ત થાય. હા, મને હાયર જો આવડે તો એને અડચણને હું પ્રતીક્ષામાં ફેરવી નાખું, એ પ્રતીક્ષા પણ તમગુણ છે. એ તો જેની અંદર કોન્શિયસનેસ હોય, જેની અંદર આવડત હોય. એ ખેડૂત બીજ વાવે છે એ રજગુણ છે, પણ વરસાદની રાહ જોએ છે એ તમગુણ છે, એ પ્રતીક્ષાની શક્તિ છે. પણ એ શું કાલે કોણ બરૈયાભાઈ ક્યાં ગયા? હા, શું કે તમે શું કહેતા હતા? સબસ્ટિટ્યુટ શું કહેતા હતા કાલે? કે દુઃખનું એક સબસ્ટિટ્યુટ બીજામાં શું કહેતા હતા? એવું કંઈક પૂછતા હતા ને કાલે, કે તમે ભૂલી ગયા? કાજુ ખાજો ભાઈ. હા હા હા. એટલે અંદર જે તમગુણ છે એને પ્રતીક્ષામાં તમે ટ્રાન્સફોર્મ કરી શકો તો જીવનમાં દુઃખ ના આવે. કારણ કે દુઃખને આવવા માટે પણ માધ્યમ તો જોઈએ ને, જેમાંથી એ વ્યક્ત થઈ શકે. એ માધ્યમ આપણે આપીએ છીએ. એ માધ્યમ પહેલેથી આપણે ભેગું કરેલું છે. તો આ સત્ય જે વ્યક્ત થાય છે એનું પહેલું જે નિયમ છે લો ઓફ 3, એ 3માં વ્યક્ત થાય છે. અને બીજું છે લો ઓફ 7. એવો કોઈ સાયન્સ છે કે અડચણ ક્યારે આવશે? ભલે
મેં નક્કી કર્યું કે મારે આ ફેક્ટરી નાખવી છે, પણ ફેક્ટરી નાખતા નાખતા સિમેન્ટના ભાવ કયા દિવસે વધવાના છે, ગવર્મેન્ટના નિયમ ક્યારે બદલવાના છે, એવું કંઈ સાયન્સ છે કે કે એ તમગુણ કઈ જગ્યાએ મને મળવા આવવાનું છે? તો એનું સાયન્સ છે. તો આ ત્રણ ગુણ કઈ લો થી કામ કરી શકે એનું જે સાયન્સ છે એ લો ઓફ સેવન છે. એ મ્યુઝિકલ સ્કેલમાં છુપાયેલું છે, એટલે એને લો ઓફ ઓક્ટેવ્સ. તમે અહીંથી જાશો તો શિબિરનો શોખ છે, તમને શિબિરનો પુશ છે, એટલે 3 મહિના એક્સરસાઇઝ બહુ સરસ થશે. તો 3 મહિના પછી તમને તમગુણ મળવા આવશે. હવે બોરિંગ લાગે છે, હવે કોઈકના લગ્ન આવી ગયા, હવે દીકરાનું ભણવાનું હતું ને એટલે હું કરી નતો શક્યો. હવે એ આપણને ખબર નથી કે એ તો પહેલેથી તિજોરીમાં હતું, પણ કેમ 3 મહિના પછી જ આવ્યું? એ કોઈક લો પ્રમાણે આવ્યું. તેથી આપણને ખ્યાલ જ હોય કે આ રીતે અડચણ આવવાનું જ છે. ગમે એ જીવનનો કાર્ય એ સ્મૂધલી ચાલી જ ન શકે, અડચણ તો આવે જ. આ નિયમ છે. અને એ લો જો મને ખ્યાલ હોય કે કઈ રીતે અડચણ આવે ને અડચણમાં મારે શું કરવું, ક્યાંથી મદદ લેવી, એ અડચણને પાર સત્વગુણને ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ કે એ કોને ન્યુટ્રલાઇઝ કરશે? મારું જે ઈચ્છા હતી રજગુણ એને ન્યુટ્રલાઇઝ કરે તો યાને યા નુકસાનીમાં બધું પૂરું થઈ જશે. ફેક્ટરીના 2 પાયા નાખીને વાત પૂરી થઈ જશે. મેં એક દિવસ એક ફેક્ટરી નાખેલી, પછી રામદુલારે બાપુ પાસે ગયો, બાપુ આ ફેક્ટરી નાખવાની છે, આમ છે. તો હમણાં ભગવાન જે છે માધવપુરમાં કે હીરાભાઈ અહીંયા આવો, આ રાજનના હજી દિવાલ નથી બન્યા પણ છાપરા ચડી ગયા છે. ભાન નથી, ભાન નથી. કઈ વસ્તુ ક્યારે શું મળવા આવવાની છે. દિવાલ બને પછી છાપરા ચડે. હવે પેલા જો છાપરા ચડી જાય, હા, તો એ જે ન્યુટ્રલાઇઝિંગ છે, જેને સત્વ કહે છે, એ જો રજસને ન્યુટ્રલાઇઝ કરે તો ફેક્ટરી ખડક થઈ જાય આમ ને આમ. અને એ જો તમસને ન્યુટ્રલાઇઝ કરીએ તો દિવાલે ચડી જાય અને છાપરાએ ચડી જાય. ન્યુટ્રલાઇઝ કરે છે, અને એની માટે થોડી જાગૃતિ જોઈએ. એ જાગૃતિ લાવવા માટે કોઈ પણ ક્રિયા કરતી પહેલા આપણે ત્યાં ક્રિયાકાંડ હતો. હવે ક્રિયાકાંડ એ મિકેનિકલ થઈ ગયું. કરવા વાળો એ મશીન ને સાંભળવા વાળો એ મશીન. એટલે એ લો ઓફ સેવન ક્યાંય આપણા શાસ્ત્રમાં દેખાતું નથી, છતાંય છે, એ હકીકત છે અને ક્યાંક છુપાયેલું હોવું જોઈએ. એટલે હું એમ માનું છું કે આ 108ની અંદર ક્યાંક છુપાયેલું છે. એક પ્રશ્ન થયો. બીજો એક પ્રશ્ન તો હું ભૂલી ગયો છું, કોને પૂછેલું ભૂલી ગયો છું. મેં લખ્યું નથી, પણ કોઈક બેને મને બપોરે પૂછેલું, પણ હું ભૂલી ગયો છું. ઓકે. બોલો, કઈ બીજું પૂછવું છે? આપણી નજરમાં કે એની નજરમાં? હા,
કોઈને સુખનો છેડો જ આવે છે, મોટા ભાગે નહીં, માટે બધાને દુઃખનો જ છેડો આવે. ગઈકાલે શું વાત થઈ હતી આપણે? સુખ સુખ કયો છો, સાયકોલોજીકલ સુખ કયો છો, અનુભવનું અનુભૂતિનું સુખ, કઈ જાતનું સુખની? મટીરિયલની વાત કરો છો? એટલે એને ઓલવેઝ મટીરિયલ વસ્તુ ભેગી કરવામાં એને સ્ટ્રગલ જ રહ્યું જિંદગીમાં. બ્યુટી પરેડમાં જાય ને પછી કોઈને ઇઝીલી મટીરિયલ એટલે પૈસો મળી જાય છે તો એની સાથે સુખ મળે છે? એ પ્રશ્ન છે, એ પ્રશ્ન છે. પેલી વસ્તુ બેન, જે કાલે શું વાત થઈ આપણે કે જન્મ લેતા પહેલા આપણો જે જીવ છે એ જીવનની જેટલી ઘટનાઓ આપણા મળવા આવવાના છે એની માંગણી કરી લે છે. હવે જરા જીવનું આપણે સમજી લઈએ, કારણ કે જીવને પણ પ્રોબ્લેમ છે અહીંયા. જીવની અંદર ઘણી બધી શક્યતાઓ છે. હકીકતે એટલું બધું જીવની અંદર પડેલું છે કે કોઈ માણસ રડે એ મને હજી આમ પકડાતું નથી, પણ એ એના પોતાના બેહોશીના કારણે રડે છે. હવે જીવને વ્યક્ત થવું પડે છે માતાને પિતામાંથી. હવે માતા પિતા માંથી વ્યક્ત થાય એની પહેલા એ નક્કી કરે છે કે આ જીવનમાં વિકાસ માટે આટલી આટલી વસ્તુઓ જરૂર છે મને. હવે એક જીવ છે એની અંદર ગુસ્સાનો ભંડાર વધારે છે. ગુસ્સો એટલે મંગલનું મેગ્નેટિઝમ, માર્સનું મેગ્નેટિઝમ. હવે એ જીવને એ ગુસ્સામાંથી મુક્ત થવું છે, એટલે એ એવી ઘટનાઓ નો માંગ કરશે કે એ ગુસ્સો જે એના અનકોન્શિયસ સબકોન્શિયસ માઇન્ડમાં છે એ બહાર નીકળી અને કોન્શિયસ માઇન્ડમાં આવે. આપણને એમ લાગશે કે આના જીવનમાં દુઃખ જ આવે છે, પણ એ દુઃખ એને પહેલેથી માંથી મુક્ત થવા માટે, રિએક્શનમાંથી મુક્ત થવા માટે. અને એ આપણને પકડાતું નથી કે જીવનની ઘટનાઓ પહેલેથી માંગેલી છે. હવે જીવ જે પસાર થાય છે એ 2 સેટ્સ ઓફ ડીએનએ માંથી પસાર થાય છે, માતાનું ડીએનએ અને પિતાનું ડીએનએ. એ એમને વ્યક્ત નથી થઈ શકતો. એટલે આ બાજુ જીવ જે છે એ ઘણી બધી શક્યતાઓનો ભંડાર લઈને આવ્યો છે, પણ એ જેવો પસાર થાય છે એ આ બંનેમાંથી પસાર થવું પડે છે. એ ગળણી રૂપ, એક જાલી રૂપ કામ કરે છે. એટલે જીવ જેવો આ બાજુથી એક બાળક વ્યક્ત થાય છે તો એની કેટલી બધી શક્યતાઓ આ બાજુ રહી જાય છે, કારણ કે આ શું કહેવાય, આ જે ઝરણું છે, જાલી જે છે, હા, એ એને પાસ થવા નથી દેતું. કેટલી શક્યતાઓ માતા પિતાના જે અંદરના જે સંસ્કાર છે એનાથી અમુક વધી જાય છે, અમુક ઘટી જાય છે, અમુકનો રંગ બદલાઈ જાય છે. તો આ બાજુ જીવ છે, આ બાજુ ડીએનએ છે, આ બાજુ બાળક છે. હા, એ ડીએનએ માંથી વ્યક્ત થવા જાય છે, ત્યાં બાળક બને છે, ત્યાં ઘણી બધી શક્યતાઓ આ બાજુ રહી જાય છે.
હવે એ જીવ જે મોટો થાય છે એની પાસે જે બચેલી શક્યતામાંથી પર્સનાલિટીનો જન્મ થાય છે. એ બચેલી શક્યતામાંથી બહુ ઓછી વ્યક્ત થાય છે, થોડીક જ વ્યક્ત થાય છે, જેને પર્સનાલિટી આપણે કહીએ. એ પર્સનાલિટી લગભગ 5 વર્ષની ઉંમરે શું કહે એટલે 5 વર્ષે નક્કી થઈ જાય છે કે ભાઈ આની અંદર જીદ આટલો છે, આની અંદર ઇરિટેશન આટલો છે, આની અંદર ગુસ્સો આટલો છે, આ એનો રેશિયો છે. આ વ્યક્તિ નાની નાની વાતમાં જેલસ થઈ જાય છે, આ વ્યક્તિ નાના નાના આમ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, આ ટ્રેજેડી વાળો છે, આ આવો છે. એ 5 વર્ષની ઉંમરમાં એ ઘડતર થઈ ગયું. આ પકડાય જ કે નથી પકડાતું મને ખબર નથી. હું સમજાવી શકું છું કે નથી સમજાવી શકતો. આપણે નાના હતા તો એક ડ્રોઈંગ બુક મળતી હતી, યુ જોઈન ધ ડોટ્સ. હવે તમે આ ડોટ જોઈન કરો તો શિયાળ, આ ડોટ જોઈન કરો તો હાથી, આ ડોટ જોઈન કરો તો લાયન. યાદ છે તમને? આવો ડ્રોઈંગ બુક મળે. હવે હજી મળે છે કે કેમ ખબર નથી મને. જોઈન ધ ડોટ્સ આપણે કહેતા. એટલે આ બધા ડોટ્સ લઈને તો હવે બાળક જન્મી ગયો, પણ 5 વર્ષે એ ડોટ્સ જોઈન થઈ જાય છે. આની અંદર જેલેસીનો પ્રમાણ વધારે છે, શિયાળ. આની અંદર ન્યાપ યાપ કરવાનું વધારે છે, કૂતરો. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એ 5 વર્ષે બાકીના બધા ડોટ પડેલા છે, અને લગભગ 8, 9 કે 12 વર્ષની ઉંમરે બાકીના ડોટ બધા સાયન્સ કહે છે ડિસ્ટ્રોય થઈ જાય છે. ઓલ ધ સિનેપ્સિસ ગેટ ડિસ્ટ્રોયડ. હવે એને ખબર નથી કે એ જો ડીએનએ ને બાયપાસ કરી શકે અને એના જીવની શક્યતાઓની અંદર જાય તો ત્યાં તો એની પાસે ખૂબ પણ જીવને બાયપાસ આપણે શું કહે ડીએનએ ને બાયપાસ કરવું એનું નામ યોગ છે. યોગ છે. બાકી તો એ જે 5 વર્ષની ઉંમરે જે ડોટ્સ આપણે જોઈન થઈ ગયા અને જે વ્યક્ત થઈ ગયો એ પર્સનાલિટી ત્યાંથી મૃત્યુ સુધી એ જ જીવવાનો છે. બીજું કંઈ એમાં ફરક પડવાનું નથી. એ જ બાળક 5 વર્ષની ઉંમરે હતો ને એ જ બાળક આપણે 70 વર્ષે પાર્લામેન્ટની અંદર ઝઘડા થતા હોય, બાળક તો એ જ છે. એમાં કંઈ મને ફરક દેખાયો નથી ક્યાંય પણ. નથિંગ ચેન્જીસ. નથિંગ ચેન્જીસ. અત્યારે રમકડા માટે ઝઘડો કરે છે, ત્યાં ખુરશી માટે ઝઘડો કરે છે. એટલે એ જો પોતાનું બંધારણ બદલાવી શકે તો જીવનની અંદર જે દુઃખ એને આવ્યું છે એ દુઃખ ચોક્કસ નીકળી જાય. પણ એ કોઈકે એને સમજાવવું પડે કે તારું બંધારણ બદલાવું, ટુ ચેન્જ યોર સ્ટ્રક્ચર એટલે શું. એને કંઈક રાઈટ ટીચિંગ મળવું જોઈએ, રાઈટ ગાઈડન્સ મળવું જોઈએ કે હાઉ ટુ ડુ ઇટ. બાકી તો માણસ રળ્યા જ કરશે, એમાં કંઈ પણ ફરક પડી શકે નથી. અને કરી શું શકે? પહેલેથી જીવે માંગેલું જ છે. જીવને મુક્તિ જોઈએ છે, અહમને શાંતિ જોઈએ છે. જીવને એ જે ગુસ્સાનો ભંડોળ છે એમાંથી મુક્તિ જોઈએ છે. એટલે એ એક એક માંગે છે કે ગુસ્સો નીકળતો જાય, એ જોતો જાય ને મુક્ત થતો જાય. એટલે એને પહેલેથી એવી ઘટનાઓ જ માંગેલી છે જે એ ગુસ્સામાંથી મુક્ત થઈ શકે. પણ 5 વર્ષની ઉંમરે અહમ રાજમાં આવી જાય છે. જીવ ક્યાંક સૂઈ ગયો હોય છે અને અહમ કહે છે કે મને મુક્તિ સાથે કંઈ પણ રસ નથી, મને તો શાંતિ જોઈએ, મને કમ્ફર્ટ જોઈએ, મને બધું સરખું ઉતરી જવું જોઈએ, મને સરળતા જોઈએ. એને મુક્તિ સાથે કંઈ પણ લેવા દેવા નથી.
એટલે કે એવો ગુરુ શોધો જે મને શાંતિ આપે, એવો ગુરુ શોધો જે હાથ મૂકીને મારા 2 ફેક્ટરીમાંથી 4 ફેક્ટરી થઈ જાય. ક્યાંક હું સાંઈબાબાને કંઈક ચાદર ઓઢી આવું તો આમ થઈ જશે. અને એ ખબર જ નથી કે એ કેન્સર જીવે માંગેલું હતું એ કેન્સરથી મુક્ત થવા માટે, અને એ કેન્સરને ઈલાજ કરવા માટે જે અહમ છે એ કોઈકને ચાદર ઓઢી આવશે. અને એ આપણને આ સાયન્સ પકડાતું જ નથી. હું એમ નથી કહેતો કે ઈલાજ ન કરો, ઈલાજ કરો, પણ સમજણની સાથે. ક્યાંક આ મારી મેચ્યોરિટી માટે, મારી પ્રગતિ માટે આ ઘટના જે સામે આવેલી છે, હા, એમાંથી ઉપર ઉઠી જાઓ. બીજું, જ્યારે ઘટના સામે આવે છે ત્યારે હું કઈ સ્થિતિમાં છું. અત્યારે હું દુઃખમાં છું. સપોઝિંગ હું કહું કે મને બિઝનેસમાં બહુ લોસ થઈ ગયો એટલે હું દુઃખમાં છું, રાઈટ? હવે ઘટના સામે આવી તો એ વખતે ઘટનાની સાથે મારો સંબંધ શું છે? હું જો ઘટનાને સાથે સંબંધમાં ઉતરું, ફરિયાદના ભાવથી ઉતરું છું, તો હું એક જ બીજ રોપું છું કે આ ઘટના ફરીથી મને મળવા આવે. સમજણની સાથે હું ઘટનામાં ઉતરતો જ નથી. મને જો ફરિયાદ જ હોય, માતા પિતાનો ફરિયાદ, પતિ પત્નીનો ફરિયાદ, આનો ફરિયાદ, તો આપણને એ ખ્યાલ જ નથી કે આ જે આપણને મળવા આવ્યું છે આપણે એમ જ કહીએ છીએ કે ભાઈ તું ફરી મળવા આવજે. કારણ કે એમાંથી આ ફરિયાદનો મતલબ જ એ છે કે હું જેલમાં ફસાયેલો છું, મુક્ત થયો નથી. તો જે વસ્તુ બને છે એની સાથે મારો સંબંધ શું છે? ફરિયાદનો સંબંધ છે, ડે ડ્રીમિંગનો સંબંધ છે, કે વસ્તુ તો અત્યારે દુઃખ છે પણ અહીંયા હું દુઃખમાં રહેતો નથી, અહીંયા હું સુખમાં જ જીવું છું, કે મહેલમાં છું, હા, ખૂબ સારું છે. ખૂબ સારું છે. જોવું હોય તો કોઈક દિવસ ફતેહપુર સિકરી જજો, ત્યાં અકબરનું બેડરૂમ છે, અને એવી સરસ બેડરૂમ છે. બે ઘડી તો આપણે આમ થઈ જાય. જે વિન્ડોઝ છે એમાં જે એંગલ આપેલા છે, અંદર આમ પવનનો કરંટ આવે ને, એર કન્ડિશનિંગ એ જમાનામાં એવું આપણને લાગે. અને સામે મોટો તળાવ છે, અને બપોરે એ તળાવ આખો એ લોકો ગુલાબના ફૂલથી ભરી દે. અકબર બાદશાહ ખાટલા ઉપર સૂઈ જાય, હા, અને અહીંથી પવન ફૂંકાય અને ગુલાબની ઉપરથી પવન જાય ને એ જાલીમાંથી અકબર બાદશાહ સૂતા હોય અને ગુલાબની સુગંધો આવે અને સૂઈ જાય. એવું સપનું આપણે જોઈ પણ શકીએ બેન. ભલે દુઃખમાં હો, દુઃખમાં હો. હવે એ નિયમ જો આપણને ખ્યાલમાં આવે કે આપણને જે મળવા આવે છે એ આપણું માંગે, અને હું અહીંયા ડે ડ્રીમિંગમાં છું કે અકબર બાદશાહના ખાટલામાં હું સૂતો છું, તો એ જે મને મળવા આવ્યું છે એની સાથે હું જીવતો નથી, હું કોઈક બીજી જગ્યાએ જીવું છું. આ પકડાય છે પોઈન્ટ બધાને? એટલે તાવડિયાજી મને કહેતા કે એ ડે ડ્રીમિંગમાં જે વસ્તુ માટે હું લાયક નથી, જે લાયક છું એ તો મને મળવા આવ્યું જ છે જીવનની અંદર. મારા સ્ટ્રક્ચર પ્રમાણે એ વસ્તુ મને મળવા આવ્યું જ છે, પણ જે વસ્તુ માટે હું લાયક નથી એ હું ઓલો અકબરના ખાટલામાં સૂઈને ભોગવું છું, ગુલાબની સુગંધની અંદર. એટલે એ કે તું જસ્ટ વિચાર કર. મને એક દિવસ કહેતા હતા કે આ કઈ જાતનું કર્મ બંધાય છે અહીંયા. જ્યારે આપણે ડે ડ્રીમિંગ કરીએ છીએ, હા, ત્યારે આપણને ખ્યાલ જ નથી કે કયો કર્મ આપણે બાંધીએ છીએ. તો સામે જે મળવા આવ્યું છે એ કોઈક હિસાબે આપણે ભાંગેલું છે, એમાંથી મુક્તિનો રસ્તો આપણને આવડતો નથી.
મુક્તિનો રસ્તો તો છે જ, પણ એ ડીએનએ ને બાયપાસ કરીને મુક્તિનો રસ્તો છે. એ કોઈક આપણને જ્ઞાન આપે, કોઈક આપણને ગાઈડન્સ આપે, એવું કંઈક અંદર જો બની શકે, અંદરનો જીવ જો પુકારે, અને એ પુકાર અહમના શું કહે જોર જોરથી જે બૂમાબૂમ અહમ કરે છે એમાંથી એનો પુકાર નીકળી જાય ને આપણે સાંભળી લઈએ તો કંઈક રસ્તો શોધીએ. દુઃખમાંથી મુક્તિ કેમ મેળવો? રસ્તો તો છે જ. બરાબર છે બેન? એ બધાની અંદર પડવા જેવું નથી. પડવા જેવું નથી. કારણ કે આપણે જેને ન્યાય અન્યાય ગણીએ છીએ ને એ આપણી કલ્પના જ છે. અને ન્યાય સિવાય કંઈ થતું જ નથી. અન્યાય તો થઈ જ નથી શકતું. એ આપણને દેખાતું નથી. અને જીવન એકદમ ક્રૂર છે, અતિશય ક્રૂર છે. એ કેવી કેવી ઘટનાઓ લઈને ન્યાય કરતું હોય એ તો આપણે હલબલી જાય ઘણી વાર. પણ એ જીવન છે. એ આપણી રીતે ચાલી ન શકે. પણ જીવન પ્રકૃતિ છે, પણ આપણી અંદર પુરુષનો તત્વ છે. અને એ પુરુષનો તત્વ જાગી જાય તો એ પ્રકૃતિનો દ્રષ્ટા બની જાય, એમાંથી મુક્ત થઈ જાય. આટલી જ વસ્તુ છે. કરતો એની ઈજ છે. હવે આ કોઈક લખીને આપી ગયું, અને એક તો વાંચતા ના આવડે. વ્યસન કેમ? શું છે? વ્યસન ઘૂંટણામાં છે. શું છે કે વ્યસન કેમ છૂટતું નથી? છોડવા માટે શું ટાઈમ અનુકૂળ હોય તો જરા હાઇલાઇટ કરશો. ઘણી વાર વાત કરી. શેનું વ્યસન છે એ તો મને ખબર નથી. 3 સ્ટેપનું વ્યસન કરી નાખો ને, ક્યાં એક સબસ્ટિટ્યુટ. આપણે અહીંયા છે ગુરુ ઓફ સબસ્ટિટ્યુટ. સબસ્ટિટ્યુટ. હવે સિગરેટ પીવું એ પ્રાણાયામ, તો હવે એ પ્રાણાયામની ભલે 3 સ્ટેપ પ્રાણાયામ કરો. 3 સ્ટેપ. જે યોગની યાત્રા છે એમાં આપણી મૂડી આપણી નાડીઓ છે, નાડી તંત્ર છે.